કહેવત છે કે શેઠની શિખામણ જાપા સુધી। આ કહેવતને સાચી પડતી હોય તેવું સ્પષ્ટ નજરે પડે છે જ્યારે નાગરિકો વડોદરાના માર્ગો પર નીકળે છે। થોડા સમય અગાઉ ગુજરાત હાઈકોર્ટે રસ્તે રખડતા ઢોરના મુદ્દે કોર્પોરેશનને સરકારની ઝાટકણી કાઢી હતી, પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન રખડતા ઢોરના ત્રાસને અંકુશમાં નથી લાવી શક્યું। માટે હવે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે અને રસ્તે રખડતા ઢોરના માલિક સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વડોદરા કોર્પોરેશન દ્વારા 250 જેટલા લોકોની યાદી પોલીસને સોંપવામાં આવી, જેમાં રખડતા ઢોર પકડતી વખતે અડચણ ઊભું કરનાર અને ઢોર માલિકોનો સમાવેશ થાય છે। ત્યારે જોવું એ રહ્યું કે કોર્પોરેશન જે સમસ્યાનો ઉકેલ વર્ષોથી નથી લાવી શકી, તેનો ઉકેલ પોલીસ તંત્ર કેવી રીતે લાવે છે। ટैगिंगની કામગીરી અમે ચાલુ કરી છે। બીજી એક કામગીરી ચાલુ કરી છે કે જે અનધિકૃત તબેલાઓ છે સરકારી જગ્યાઓ ઉપર કે કોર્પોરેશનની જગ્યાઓ ઉપર, એ તમામ તબેલાઓને ડિમોલિશ કરીને ત્યાંથી એને ખસેડવાની કામગીરી ચાલુ કરી છે। ત્રીજી, લગભગ 13 જેટલા ઓબ્યુચ્યુઅલ ઓફેન્ડર્સ જે 2 વાર ગુનો નોંધાઈ ગયો હોય એની વિરુદ્ધની જે ફરિયાદ છે એ પોલીસ કમિશનર સાહેબને અમે આપી છે। 200 ઉપર બાઇકર્સને અમે આઈડેન્ટિફાઈ કર્યા છે, એને એ બાઇકર્સની યાદી પણ પોલીસ કમિશનર સાહેબને આપી છે। વડોદરા શહેરનો પ્રાણ પ્રશ્ન એટલે રખડતા ઢોરની સમસ્યા, અને આ સમસ્યાના નિરાકરણ માટે વડોદરા કોર્પોરેશને હવે રખડતા ઢોરના માલિકોને ટાર્ગેટ કર્યા છે અને આવા રખડતા ઢોરના માલિકોની એક યાદી પોલીસ વિભાગને સોંપી છે। ત્યારે જોવાનું એ રહે છે કે હવે પોલીસ વિભાગ આ સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને શું આ કાર્યવાહીથી શહેરીજનોને રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ મળે છે કે કેમ। કેમેરામેન મનીષ ઠાકર